આપનારા કોઈ હોય તો શ્રી મહાપ્રભુજી છે. તો કહ્યું દુનિયાના લોકો શું આપી શકે? પોતાની પાસે હોય, જે ઉદાર હોય એ પોતાનામાંથી થોડું ઘણું આપે, જે એનાથી ઉદાર હોય એ ઘણું બધું આપે, અને જે વિશેષ ઉદાર હોય, મહોદાર હોય, એ પોતાનું સર્વસ્વ આપે. શ્રી મહાપ્રભુજી તો મહોદાર છે, કારણ શ્રી મહાપ્રભુજીનું સર્વસ્વ એ શ્રીનાથજી બાવા છે, ઠાકોરજી છે, અને એમણે કૃપા કરીને આપણને આપ્યા છે. એટલે મહાપ્રભુજીનું નામ મહોદાર, અદેયદાન કોઈ ના આપી શકે. લોકો ભગવાન પાસે માંગીને થોડું કંઈક આપી શકે. ભગવાને જેને આપ્યું હોય એ આપેલામાંથી આપે, પણ જે ભગવાનને આપે એનાથી મોટો દાતા કોણ? અદેય દાન જે કોઈ દુનિયામાં ના આપી શકે એ કોણ છે? તો કે જે ભગવાનને આપનારા છે એ આપણા ગુરુ શ્રી મહાપ્રભુજી છે. એટલે એનું નામ અદેય દાન. પેલા અકબર બાદશાહને કથામાં આવતું ને કે એક ફકીર બાદશાહ પાસે માંગવા માટે આવે, અને એને નમાજનો સમય હતો એટલે ખુદા પાસે માંગી રહ્યો હતો કે મને શક્તિ આપ, હું પ્રજાને આપી શકું. ફકીર થોડી વાર તો બેઠો, પણ માંગતા જોઈએ અને ફકીર નીકળી ગયો ખાલી હાથે. અકબર બાદશાહ અરે ઉભો રે, હમણાં આપું છું તને. કહ્યું તમે જેની પાસે માંગો છો એની પાસે જ ન લઈ લઉં. જો તમે માંગીને જ આપવાના હોય તો જેની પાસે લો છો એની પાસે ન માંગી લો. તો દુનિયાના લોકો ભગવાને જે આપ્યું છે એમાંથી આપવાના છે, પણ મહાપ્રભુજી તો ભગવાનને આપવાના છે. પ્રભુને આપવા માટે સમર્થ શ્રી મહાપ્રભુજી છે. અને એટલા માટે આપણા જીવનના સૌથી મોટા ઉપકારી કોઈ હોય તો જેને આપણને ભગવાન આપ્યા, એનાથી મોટો ઉપકાર કોણ હોય? એનો ઉપકાર ક્યારે નહીં ભૂલવો જેની કૃપા થકી આપણા જીવનમાં ભક્તિએ પ્રવેશ કર્યો હોય. એનો ઉપકાર ક્યારે નહીં ભૂલવો જેના થકી ભગવાનમાં આપણને પ્રેમ જાગ્યો હોય. એનો ઉપકાર ક્યારે નહીં ભૂલવો જેના થકી ઠાકોરજી આપણા ઘરે પધાર્યા હોય. આનાથી મોટો કોઈ ઉપકારી દુનિયામાં નથી. શ્રી મહાપ્રભુજી ગુસાઈજી પર કૃપા કરી અને સર્વોત્તમ સ્તોત્રની રચના કરી. જ્યારે મહાપ્રભુજીના સ્વરૂપને જાણવાનો ઉત્કંઠા તાપ હૃદયમાં જાગ્યો ગુસાઈજીને, અને મહાપ્રભુજી કૃપા કરી અને 108 નામના દર્શન કરાવ્યા ગુસાઈજીને, અને એ 108 નામનું સ્તોત્ર રચી ગુસાઈજી મહાપ્રભુજીના સ્વરૂપને આપણને સમજાવ્યું. એટલે જ આનું નામ છે સર્વોત્તમ સ્તોત્ર. જો પાઠ સ્તોત્ર ગ્રંથો ઘણા બધા છે, પણ કોઈને સર્વોત્તમ નથી કહ્યું, અને આને સર્વોત્તમ કહ્યું છે. જે સર્વમાં, સર્વથી અને સર્વત્ર ઉત્તમ હોય એને જ સર્વોત્તમ કહી શકાય. જે સર્વદા, સર્વથી અને સર્વત્ર. જો ઘણા વ્યક્તિ આજે કામના હોય, અઠવાડિયા પછી કામના ના રહે. જે સર્વદા ઉત્તમ ના હોય, કદાચ 25 વર્ષ પછી કામનો ના રહે. આજે જે દોડી દોડીને કરતો હોય એ પછી 50 વર્ષ પછી કદાચ ના કરી શકે. સર્વદા કોઈ વસ્તુ ઉત્તમ હોતી નથી, પણ શ્રી મહાપ્રભુજી તો સર્વદા ઉત્તમ છે. મહાપ્રભુજી સર્વથી ઉત્તમ છે. ઘણા લોકો ઉત્તમ હોય પણ એ એન્જિનિયરિંગમાં હોશિયાર હોય, કોઈ હોય એ મેડિકલમાં હોશિયાર હોય, કોઈ આર્ટમાં હોશિયાર હોય, પણ એ બધામાં ન હોય. તો મહાપ્રભુજી તો સર્વત્ર ઉત્તમ છે, દરેક પાસાઓમાં. કોઈ વ્યક્તિ બધામાં ઉત્તમ ન હોઈ શકે, પણ પ્રભુ જ એક સર્વમાં ઉત્તમ છે, સર્વથી ઉત્તમ છે અને સર્વત્ર ઉત્તમ છે. એટલા માટે મહાપ્રભુજીના આ સ્તોત્રને સર્વોત્તમ કહ્યું છે. પહેલા 6 શ્લોકમાં મહાપ્રભુજીનું મહાત્મ્ય બતાવવામાં આવ્યું કે આ શ્રી વલ્લભનું સ્વરૂપ મનુષ્ય આકારે દેખાય છે, પણ મનુષ્ય જેવું પ્રાકૃત નથી. ભક્તિ માર્ગ અને અલૌકિક માર્ગમાં, ભગવત સંબંધી માર્ગમાં કેવલ આકારની ઉપાસના નથી, સ્વરૂપની ઉપાસના છે. એટલે આ બે ભેદ સમજવા જરૂરી છે, આકારનો અને સ્વરૂપનો. ગિરિરાજજી પર્વત આકારે છે, પણ એ પર્વત નથી. સ્વરૂપથી તો હરિદાસ વર્ય છે, સાક્ષાત પ્રભુનું રૂપ છે. શ્રી યમુનાજી નદી આકારે છે, પણ એ નદી નથી. નવત કૃષ્ણ તુર્ય પ્રિયામ, ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે. આ એનું સ્વરૂપ છે. એમ મહાપ્રભુજીનું એક નામ છે સત મનુષ્યાકૃતિ. મનુષ્ય આકારે છે, પણ મનુષ્ય નથી. એ તો એન મેન વ્રજરાજ ઉછંગે, શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે. સમસ્ત વ્રજ ભક્તોની થતી ભગવદ લીલાઓ શ્રી મહાપ્રભુજીના રોમ રોમમાં રમી રહી છે. એવું અલૌકિક સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું છે.
શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશ ભૂષિતા મૂર્તિ શ્રી વલ્લભાભિધાન સ્તનોતુ નિજ દાસસ્ય સૌભાગ્ય. એવું મહાપ્રભુજીનું સ્વરૂપ છે. સ્વરૂપની ચર્ચા ઘણી બધી કરવામાં આવી. અગ્નિ સ્વરૂપ અને રસ સ્વરૂપ એમ બે સ્વરૂપ મહાપ્રભુજીના માનવામાં આવ્યા. એક વૈશ્વાનરાય નમઃ આપ અગ્નિ રૂપ છે. અને અગ્નિ કઈ? દજાડે એવી નહીં, શીતલ કરે એવી, શુદ્ધ કરે એવી. એમ પણ કોઈ વસ્તુને શુદ્ધ કરવી હોય તો બે વસ્તુથી શુદ્ધ થાય. એક કાં જલથી થાય કાં અગ્નિથી થાય. આપણે કહે આને તપાવો એટલે ચોખ્ખું થઈ જાય. સુવર્ણને કંઈક મિશ્રિત હોય તો અગ્નિમાં નાખ્યું એટલે ચોખ્ખું કરી દેવામાં, કાં જલથી ધોવામાં આવે. તો આ જીવને બે જણા શુદ્ધ કરી શકે, કાં જલરૂપ યમુનાજી કાં અગ્નિરૂપ શ્રી મહાપ્રભુજી. જ્યારે આ બેના નામ લો છો ત્યારે અંતઃકરણ વિશુદ્ધ બની જાય છે. તો મહાપ્રભુજી બે સ્વરૂપે, અગ્નિ સ્વરૂપે અને રસ સ્વરૂપે, આ બંને સ્વરૂપે એમને ગાવામાં આવ્યા છે, એમને આરાધવામાં આવ્યા છે. શ્રી મહાપ્રભુજી સાક્ષાત અગ્નિ રૂપ. એટલે તો જ્યારે મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું એની કથા એમ કહેવામાં આવે છે, મૂળ પુરુષ નારાયણ યજ્ઞ શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ શાખા તૈત્રીય ગોત્ર ભારદ્વાજ તૈલંગ કુલ ઉદ્દીત દ્વિજરાજ. મહાપ્રભુજીના સાતમા પૂર્વજ યજ્ઞ નારાયણ ભટ્ટ કાકરવાડ ગામ આંધ્રપ્રદેશનું અને સોમ યજ્ઞ કરી રહ્યા હતા. અને જ્યાં આહુતિ આપી એ જ યજ્ઞ કુંડમાંથી સાક્ષાત પ્રભુ પ્રગટ થયા. વચન આપ્યું, આપના કુળમાં 100 સોમ યજ્ઞ પૂરા થશે ત્યારે હું પોતે અવતાર ગ્રહણ કરીશ, હું તમારા કુળમાં પ્રગટ થઈશ. એવું વચન સ્વયં પ્રભુએ આપ્યું. અને લક્ષ્મણ ભટ્ટજીએ જ્યારે 100મો સોમ યજ્ઞ કાશીમાં પૂર્ણ કર્યો અને ત્યારે ચંપારણ્યમાં શ્રી મહાપ્રભુજી રૂપે પ્રભુ પ્રગટ થયા. અને ચારે બાજુ અગ્નિનો કુંડ હતો. આશ્ચર્ય થયું માને, આ ચારે બાજુ અગ્નિ કેમ છે? ત્યારે પ્રભુ સાબિત કરીને, પ્રમાણિત કરીને બતાવે છે કે આ હું એ જ પ્રગટ થયો છું જે યજ્ઞ કુંડમાંથી પ્રગટ થઈ જેણે વચન આપ્યું હતું. એ જ પ્રભુ આવ્યો છું. એટલે અગ્નિ કુંડની મધ્યમાં મહાપ્રભુજી બિરાજમાન છે. આ રીતે અગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું. પણ આ અગ્નિ એ કોઈ સાધારણ અગ્નિ નહીં, આ તો વિરહાનલ છે, વિરહાત્મક અગ્નિ છે, તાપાત્મક અગ્નિ છે. પ્રભુ જ્યારે રાસમાં અંતર ધ્યાન થાય અને ગોપીઓના હૃદયમાં જે તાપ રૂપી અગ્નિ પ્રગટ થાય એ વિરહાત્મક અગ્નિનું સ્વરૂપ એ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે. અને બીજું સ્વરૂપ એ રસ સ્વરૂપ છે. સપ્ત શ્લોકીના પ્રથમ શ્લોકમાં ગુસાઈજી વલ્લભના સ્વરૂપનું વર્ણન કરતા આજ્ઞા કરે છે, સ્ફુરત કૃષ્ણ પ્રેમા મૃત રસ ભરેણા દિભરિતા વિહારાન કુરવાણા વ્રજપતિ વિહારા દિશુ સદા પ્રિયા ગોપી ભરતુ સ્ફુરતુ સતતમ વલ્લભ ઇતિ પ્રથાવત્યસ્માકં હૃદિ સુભગ મૂર્તિ સકરુણા. સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત રસ ભરે, રોમ રોમ રસ છલકે શ્રી વલ્લભ, રોમ રોમ રસ. જે ગુસાઈજીએ સંસ્કૃતમાં ગાયું છે એ જ અષ્ટછાપ ભગવદીઓએ વ્રજભાષામાં ગાયું છે. રોમ રોમ રસ છલકે શ્રી વલ્લભ, રોમ રોમ રસ છલકે. રસરૂપ છે. ઈશ્વરનું વેદમાં સ્વરૂપ બતાવ્યું, રસો વૈસહ. બે સ્વરૂપ વેદમાં પરમાત્માના કયા? એક સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ, એ સત્ય જ્ઞાન રૂપ અને અનંત એટલે આનંદ રૂપ. અને બીજું કયું? રસો વૈસહ, એ રસરૂપ છે. અને મહાપ્રભુજી એ અલૌકિક ભગવદ રસનું દાન કરવા માટે પધાર્યા છે. અને આ પોતે રસરૂપા છે. જેમ કોઈ ચાસણીના ખીલોના બનાવો, મિશ્રીના, ગુલાબ બનાવો કે ગુંજા બનાવો કે જુદા જુદા ખીલોના બનાવો, ફૂલ બનાવો, તો એની દાંડી ચાખો, પત્તું ચાખો કે પાંખડી ચાખો, બધામાં મિશ્રીનો જ સ્વાદ આવે. આકાર જુદો છે, રૂપ તો એ રસનું જ છે. એમ શ્રી મહાપ્રભુજી પણ જે કૃષ્ણ તત્વ રસના બનેલા છે એ જ રસનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું છે. તો 6 શ્લોકમાં સર્વોત્તમ સ્તોત્રમાં મહાત્મ્ય બતાવ્યું. પ્રાકૃત ધર્માનાશ્રય વપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યથચ્છુદ્ધમ સાકૃતિ સ્તૌમિ કલિકાલતમચ્છન્ન દૃષ્ટિત્વા વિદુષામપી સંપ્રત્ય વિષયસ્તસ્ય મહાત્મ્યમ સમભૂતભવી દયયા નિજ મહાત્મ્યમ કરિષ્યન્ન પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારે.
આ કોણ છે? પ્રાકૃત ધર્માનાશ્રય. આમના સ્વરૂપમાં કોઈ પણ પ્રકારની પ્રાકૃતતા નથી. પ્રાકૃતતા કોને કહેવાય? જન્મથી લઈને મૃત્યુના જે ધર્મો છે ને, વર્ધતે, જાયતે, મ્રિયતે, આ બધા પ્રાકૃતતા કહેવાય. મહાપ્રભુજી માં આ પ્રાકૃતતા નથી. એમનું જન્મ નથી, પ્રાગટ્ય છે. એમનું મૃત્યુ નથી, એમનું પ્રયાણ છે. જેનું પ્રાગટ્ય હોય એ પ્રયાણ કરતા હોય, એમનો મૃત્યુ ન હોય. આસુર વ્યામો લીલા કહીએ ને, મહાપ્રભુજી સદૈવ લીલામાં પધાર્યા અને મહાપ્રભુજી પ્રગટ્યા છે. એટલે જન્મ અને મૃત્યુ સુધીના જે ધર્મો છે પ્રાકૃતતા કહેવાય. અને પ્રાકૃતતા એમનામાં નથી, અલૌકિકતા છે, આદિ દૈવિકતા છે. અને અલૌકિક બુદ્ધિ ધારણ કરી. જો જ્યારે પણ કોઈ પણ અલૌકિક સ્થાનમાં જાઓ ત્યારે ક્યારે પણ લૌકિક બુદ્ધિ લઈને નહીં જવી. કારણ કે લૌકિક બુદ્ધિ લઈને જશો તો એ અલૌકિકતાનો અનુભવ નહીં કરી શકો. જ્યારે પણ ભગવત ધામમાં જઈએ, ભગવત મંદિરમાં જઈએ, બને તો કોશિશ કરજો કે અહીંયા આવીને મને કોઈ લૌકિક વિચાર ના આવે, લૌકિક વ્યવહારનો વિચાર ન થાય. લોકો તો ઘણીવાર માણસોની અવ્યવસ્થાને કારણે ભગવાન જોડે વેર બાંધેલો. કોઈ કાર્ય કરતા કંઈક બોલી ગયું હોય ને, યા વ્યવસ્થિત સાચવ્યા ના, હવે તો હવેલી આવવું જ નહીં. લો, ભૂલ પેલાની અને વેર બાંધેલી ઠાકોરજી સાથે. વ્રજમાં ગયા હોય ક્યાંક કંઈક ચોબાજીએ કર્યું, હવે તો ગિરિરાજજી આવવાનું જ નહીં. હવે આ વાંક ચોબાજીનો છે, ગિરિરાજજી શું બગાડીશું? શ્રીનાથજી જઈએ ને બહુ ભીડ દેખાય, હવે નાથ દ્વારા આવું જ નહીં. આટલી ભીડ એ માણસની અવ્યવસ્થા છે. માણસ કોઈ વ્યવસ્થા ના કરી શકે, એની જોડે એને કારણે ભગવાન જોડે વેર બાંધી લેવા. ક્યાંક હવેલીમાં, ભગવત સ્થાનમાં કોઈ વ્યક્તિ તમને કંઈક કહી જાય તો એ વ્યક્તિને કારણે હવેલી ના, આ તો આપણે જ આપણું નુકસાન કર્યું કહેવાય. જો કોઈ વ્યક્તિ ગમે તેવું તમારી સામે બોલતો હોય અને તમારી મુઠ્ઠીમાં બહુ મોંઘો હીરો હોય, બહુ જ મોંઘો, કરોડોની કિંમત હોય, અને પેલો જેમ તેમ બોલતો હોય, તમે હીરો છૂટો મારો ને કેમ? તમને બહુ ગુસ્સો છે એના ઉપર, આમ જેમ તેમ બોલે તમારી સામે, કેમ હીરો ન મારો? કારણ કે એના ક્રોધ કરતા હીરો બહુમૂલ્ય છે. એમ કોઈ કઈ કહે તો સેવા રૂપી હીરો છોડી ન દેવાય, કારણ કે એના કરતા આ બહુમૂલ્ય છે. હાથમાં આવેલી તકો, હાથમાં આવેલા અવસરો, હાથમાં આવેલી ભક્તિ, હાથમાં આવેલો સેવાનો હીરો એ કોઈ ફેંકી દેવાય? કોઈ વ્યક્તિઓની ભૂલને કારણે, અવ્યવહારને કારણે, એની વિપરીતતાને કારણે પ્રભુથી દૂર ન થતા, નહીં તો મોટું નુકસાન કરી લેશું. વાંક વ્યક્તિઓનો હોય છે, પ્રભુ તો કૃપા જ કરનારા હોય છે. એટલે આ જ્યારે પણ લૌકિક વ્યવહારિક બુદ્ધિ લઈને ભગવત ધામમાં પણ જઈએ છે ને, તો ક્યાંક ને ક્યાંક, કારણ કે માણસોની વ્યવસ્થામાં સારું ખોટું, અનુકૂળ પ્રતિકૂળ ચાલવાનું છે. માણસ છે ને, હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે, દડ દડી પડે ભાઈ માણસ છે. તો માણસ છે, અને માણસની સીમિતતા, એની કક્ષાનો વિચાર નહીં કરો અને આઈડિયલ વિચાર કરો, અરે વૈષ્ણવ તો આવા હોવા જોઈએ અને આમ કરે છે. અરે માણસ છે, વૈષ્ણવ થવાની કોશિશ કરી રહ્યો છે. પણ એક વસ્તુ યાદ રાખવી, ક્યારે પણ ભગવત ધામમાં જાઓ, તીર્થમાં જાઓ, કોઈ સેવામાં જાઓ, કોઈ સત્કર્મમાં જાઓ, સારું કરવા નીકળ્યા એટલે તમને બધા સારા જ મળશે એવી કલ્પના રાખીને ન જાઓ. દરેક પ્રકારના લોકો દુનિયામાં મળવાના, પણ મારે સારું કરવું છે એ યાદ રાખશો ને, તો સામે કોણ મળ્યું એ આંખ મેળે ગૌણ થઈ જશે. પણ સામે કોઈ સારો મળે તો જ સારું કરવું એવી આશા રાખશો તો સારા કરવાની તકો હાથમાંથી છૂટી જશે. કોઈ આપણા સારાપણાથી સારો નથી થતો તો આપણે કોઈના ખરાબપણાથી ખરાબ કેમ થઈ જઈએ? કહેવાનો મારો અર્થ, લૌકિક વ્યવહારિક બુદ્ધિ લઈ, પ્રાકૃત બુદ્ધિ લઈ અલૌકિક ધામોમાં નહીં જવું, નહીં તો ત્યાં પણ અભાવ લઈને આવી જઈશું. ત્યાં તો સીડી ચડીએ ને મંદિરની, પગરખા કાઢીએ એટલે આપણું અહંકાર, આપણી લૌકિકતા, આપણી આ બધી વ્યવહારિકતા મૂકીને નીકળવું. હું દાસ છું, ઠાકોરજીનો છું, અને દાસ બનીને મંદિરમાં જવું. પ્રભુની સન્મુખ એક વૈષ્ણવ બનીને ઉભા રહ્યો. 24 કલાક તો વૈષ્ણવ બનીને નથી જીવી શકતા આપણે, પણ પ્રભુની સામે હોઈએ ત્યારે તો કમથી કમ એક વૈષ્ણવ બનીને ઉભા રહીએ. 10 મિનિટ લાગે સામે ઉભા રહેવાની, પણ એ સમયે વૈષ્ણવતા સિવાય આપણા મનમાં કોઈ વિચાર ન હોવો જોઈએ. જો ઠાકોરજીની કૃપાનો કેવો અહેસાસ થાય છે. આપણું વ્યક્તિપણું જ પ્રભુની કૃપાનો અનુભવ થવા નથી દેતું, પણ આપણું વૈષ્ણવપણું સામે લઈને ઉભા રહેશો ને તો ઠાકોરજી કૃપા કર્યા વગર રહેશે નહીં.
એનો હાથ લાંબો કરીને માથે મૂકે જ છે બધાના, પણ આપણું વ્યક્તિપણું એ અનુભવ થવા દેતું નથી. પણ જો વૈષ્ણવતાને ધારણ કરીને જશો તો તમને જ અહેસાસ થશે કે મારો શ્રીનાથજી બાબા લાંબો હાથ કરી મારા માથે હાથ મૂકે છે, એમના આશીર્વાદ મને આપે છે. તો જે ચર્ચા કરી રહ્યા છે, પ્રાકૃત ધર્મ અનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ વેદે પ્રતિપાદિત કરેલું છે. પણ કલિકાલ તમશ્ચન્ન દ્રષ્ટિત્વા વિદુષામપી, આ કલિકાલને કારણે મોટા મોટા બુદ્ધિમાનોની બુદ્ધિ પણ નષ્ટ થઈ ગઈ છે. અત્યારે અભણ લોકો જેટલું દુનિયાને બગાડતા નથી એટલા ભણેલા લોકો દુનિયાને બગાડી રહ્યા છે. મોટા મોટા કૌભાંડો થાય બધા ભણેલા ગણેલા જ કરે ને, અભણ થોડી કરે છે. આપણને એમ લાગે બધાને ભણાવો, બિચારા ભણેલા નથી ને આમ છે. અરે એ લોકો કોઈને નડતા નથી. આ ભણેલો માણસ જેટલો નડે છે ને એટલા અભણ લોકો નથી નડતા. વિચાર કરો, અહીંયા જંગલોમાં મસાઈ રહેતા હોય, કેટલા કુદરત સાથે તાલમેલ કરીને પોતાનું જીવન જીવતા હોય, પણ જ્યાં આપણે શહેરમાં આવીએ ત્યારે કેટલું બધું કુદરતને આપણે કાપતા હોઈએ છીએ, હેરાન કરતા હોઈએ છીએ, વિક્ષેપ કરતા હોઈએ છીએ. આપણને એમ લાગે કે એ બેચારા છે, ખરેખર આ ભણેલો બેચારો છે. કારણ કે માણસ પોતાની બુદ્ધિને જ હેન્ડલ નથી કરી શકતો. પોતાના ભણતરને, પોતાના જ્ઞાનને એ પોતાના આત્મકલ્યાણ માટે વાપરી નથી શકતો. કેવલ સ્વાર્થ માટે, કેવલ પેટ ભરવા, કેવલ ઈચ્છાઓને પૂરી કરવા માટે બુદ્ધિનો ઉપયોગ કરવો એ બુદ્ધિનો સંપૂર્ણ ઉપયોગ નથી. બુદ્ધિનો સાચો ઉપયોગ તો આ જન્મ મરણના ચક્કરમાંથી છૂટવા માટે કરો ને, ત્યારે માનજો કે આજે બુદ્ધિ મારે કામમાં લાગી. ત્યાં સુધી બુદ્ધિ મારા કામમાં નથી આવી, કારણ એને બંધનો જ ઉભા કર્યા. છૂટવાનો વિચાર ન કર્યો, લેવાનો વિચાર કર્યો, આપવાનો વિચાર ન કર્યો. અને બુદ્ધિ જ્યાં સુધી આત્મકલ્યાણના કામમાં ન લાગે ત્યાં સુધી એનો સંપૂર્ણ ઉપયોગ નથી. તો કલિકાળ તમશ્ચન્ન અને કલિયુગનો પ્રભાવ છે. વિદ્વાનોની પણ બુદ્ધિ ન પારખી શકી ત્યારે દયા નિજ મહાત્મ્યમ કરિષ્યન્ય પ્રકટમ હરિ. પ્રભુને દયા થઈ, કૃપા થઈ કે મારા સ્વરૂપનો અનુભવ, મારું મહાત્મ્ય કોણ પ્રગટ કરશે આ જગતમાં? કોઈ મને યોગ્ય લાગતું નથી. એટલે પ્રભુએ વિચાર કર્યો કે હું પોતે જ ભૂતલ પર જાઉં અને મારા મહાત્મ્યને પ્રગટ કરું ભૂતલ પર. અને આમ વિચાર કરી પ્રભુ પોતે મહાપ્રભુ બનીને ભૂતલ પર આવ્યા છે. એ જ પ્રભુ મહાપ્રભુ બનીને આવ્યા. જો દરિયામાંથી સીધું પાણી પીઓ ને તો ખારું લાગે, પણ એ જ દરિયાનું પાણી વાદળ બનીને વરસે ને તો પરમ મધુરું બની જાય. એમ સીધા પ્રભુને પકડવા જાઓ, એ અનુભવવા જાઓ તો કદાચ કઠિન અને ખારું લાગે, પણ એ જ પ્રભુ જ્યારે વલ્લભ બનીને આપણી સામે આવે તો પરમ મધુરા બની જાય. એવા શ્રી મહાપ્રભુજીનું નામ વૈષ્ણવને પ્રાણથી પણ પ્રાણું છે, વાલું છે, પ્યારું છે. શ્રી મહાપ્રભુજીનું નામ બોલતા જ મુખમાં એવો આનંદ આવી જાય, કારણ કે તો આનંદ રૂપ છે. શ્રી મહાપ્રભુજી આનંદ રૂપ છે. આગળના નામોની ચર્ચા કરીશું. તો સ્વયં પ્રભુ મહાપ્રભુ બનીને ભૂતલ પર પધાર્યા. પધારવાના આટલા કારણો બતાવ્યા. પહેલું કારણ ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટ કરવા. અને એટલા માટે મહાપ્રભુજી સુબોધનીજી અને ભાગવતાર્થ પ્રકરણ આ બે દ્વારા ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટાવે. આજે દુનિયાભરમાં ક્યાંય ભાગવત કથા થતી હોય ને, કોઈ નામ બોલે કે ન બોલે, પણ મહાપ્રભુજીએ બતાવેલા અર્થો વગર ભાગવત કથા થઈ ન શકે. કોઈ કદાચ જાણતું ન હોય કે આ મહાપ્રભુજીના અર્થો છે, કોઈ જાણતું હોય છતાંય કહેવા ન માંગતું હોય, વાત જુદી છે. પણ મહાપ્રભુજીએ બતાવેલા અર્થો વગર દુનિયાભરમાં જ્યાં ભાગવત કથા થતી હોય ત્યાં એના વગર સંભવ જ નથી. અને મહાપ્રભુજીએ સૌથી મોટું યોગદાન શું કર્યું? ભાગવતજીને પ્રમાણ ગ્રંથમાં સ્વીકૃત કરાવ્યા. અને 3 ગ્રંથો પ્રમાણ, એટલે પ્રમાણ મીન્સ ઓથેન્ટિક ગ્રંથો. સંસ્કૃતમાં જે લખાયું એ બધું કઈ ઓથેન્ટિક ન મનાય. તમારે ધર્મ અને અધર્મ નક્કી કરવો હોય તો કયા ગ્રંથોને જોવા? તો કહ્યું વેદ, ભગવદ ગીતા, બ્રહ્મસૂત્ર. આ 3 પ્રમાણ ગ્રંથો હતા. અને મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતને પણ પ્રમાણ ગ્રંથ રૂપે સ્થાપિત કર્યું, એક વાક્યતા સિદ્ધ કરી. આ સૌથી મોટું યોગદાન મહાપ્રભુજીનું. બીજું, આ ભૂતલ પર પધારવાનું મહાપ્રભુજીનું કારણ દૈવી જીવોને શરણે લેવા. જે ભગવદ લીલામાંથી છૂટા પડ્યા છે, ભૂતલ પર સંસારમાં છે, સંસારી લોકો સાથે રહેતા રહેતા પોતાને સંસારી માનવા લાગ્યા છે દૈવી ભગવદી જીવો છે. તો એ દૈવી જીવો ભારતના જે ખૂણે હોય ત્યાં પોતે ત્યાં જઈ અને એ દૈવી જીવોને ભગવત શરણે મોકલવા, લીલામાં એમનો અંગીકાર કરાવો.
મહાપ્રભુજી કોઈ એક હવેલી બાંધીને એમાં બિરાજ્યા નથી રહ્યા કે જે દૈવી હશે આવશે મારી પાસે, પણ મહાપ્રભુજી તો એક ખુલ્લો ધોતી ઉપરણા ધારણ કરી ખુલ્લા પગે ભારતના ખૂણે ખૂણે કોઈ એક ઝૂંપડામાં પણ રહેતો હોય ને દૈવી જીવ, એના ઘર સુધી મહાપ્રભુજી પધાર્યા છે અને એને બ્રહ્મ સંબંધ આપી એના માથે ઠાકોરજી પધરાવી અને એનો ઉદ્ધાર કર્યો છે. આપણે ત્યાં ઉદ્ધાર એટલે જન્મ મરણના ચક્કરમાંથી છોડાવી દેવું એ ઉદ્ધાર નથી, પણ જેના માટે એ જીવનું પ્રાગટ્ય છે એ કામમાં એને લગાડવો એ જ એનો ઉદ્ધાર છે. એટલે જ કહ્યું ને, ભક્ત માંગે માનજી, એનું સન્માન કર્યું છે. અને સન્માન શું હોય? એક વૈષ્ણવનું સાચું સન્માન શું હોય? એના અધિકાર અનુસાર ગુરુ એને એ પ્રકારની સેવા આપે એ જ એનું સૌથી મોટું સન્માન છે. વૈષ્ણવ માટે મળેલી સેવા જ સન્માન છે. મને ઠાકોરજીએ આ સેવા આપી, આનાથી મોટું મારું સન્માન શું હોય શકે? આ જ સાચું સન્માન છે. સેવા મળવી એનાથી મોટું કોઈ સન્માન નથી. હા, પછી એની સેવાને કોઈ બિરદાવે કે ગુરુ પોતા